તુલા રાશિના લોકો ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો. આખું વિશ્વ તમારા પગ ચાટશે. તમે એટલા પૈસા કમાવશો કે તે નિયંત્રણની બહાર છે. તમારા 7 જન્મોની ગરીબી અને ગરીબી કાયમ માટે દૂર થઈ જશે. આ ચૈત્ર નવરાત્રિમાં 9 દેવીઓ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે. શનિ અને રાહુ પણ તમારા પર દયાળુ દેખાય છે. આવો સંયોગ 500 વર્ષ પછી બન્યો છે અને તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. સરળ શબ્દોમાં કહીએ તો ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો. કારણ કે આ બે વસ્તુઓમાં 9 દેવીઓની ચમત્કારિક શક્તિઓ રહેલી છે. અને તમે બધા જાણો છો કે જે કોઈ ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દેવીને ખુશ કરવા માટે ખાસ ઉપાય કરશે તે હંમેશા માટે ગરીબી, દુઃખ, પીડા, દુશ્મનોનો પડછાયો, કાળા જાદુના પ્રભાવ, ખરાબ નજર અને ખરાબ નજરથી મુક્ત રહેશે. ફક્ત આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો. પછી જે વસ્તુ તમે વર્ષોથી ઝંખતા હતા તે તમારા હાથમાં હશે. તમે કોઈનો પ્રેમ જીતવા માંગો છો કે કોઈની સાથે લગ્ન કરવા માંગો છો તે થશે. તમે કરોડો રૂપિયા, બંગલો કે કાર ઈચ્છો છો, તમને તે તરત જ મળશે. તમે દેવાથી મુક્ત થઈ જશો. તમને સૌથી ગંભીર બીમારીઓથી પણ મુક્તિ મળશે. મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારે ફક્ત આ બે વસ્તુઓ, જે ખૂબ જ ગુપ્ત અને ખૂબ જ ચમત્કારિક છે, તમારા ખિસ્સામાં રાખવાની છે. મિત્રો, આ બે વસ્તુઓમાં 9 દેવીઓનો સાર સમાયેલો છે. વધુમાં, દેવી લક્ષ્મી તે વ્યક્તિ તરફ આકર્ષાય છે જેની પાસે આ બે વસ્તુઓ છે. ભગવાન કુબેર તેના માટે સંપત્તિનો ખજાનો ખોલે છે જેની પાસે તે છે. વધુમાં, તમે ચૈત્ર નવરાત્રિના શુભ પ્રસંગે આ વસ્તુઓ તમારા ખિસ્સામાં મૂકી રહ્યા છો. મિત્રો, આ તે વિડિયો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. અને ચૈત્ર નવરાત્રિનો આ તહેવાર તમારા દુશ્મનોનો અંત લાવશે તે ચોક્કસ છે. તમારા નામની ચર્ચા દરેક ઘરમાં થશે. જે વ્યક્તિએ તમને દગો આપ્યો, તમને રડાવ્યા, તમને ગરીબ કહ્યા, તમને નિરાધાર છોડી દીધા અને તમારી મજાક ઉડાવી, તે તમારા પગ ચાટશે. તેઓ પણ તમને વિનંતી કરશે, કારણ કે આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે 6 મહાન આશીર્વાદ લાવશે. રાણી પોતે તમારા ઘરે આવશે અને ગરીબી દૂર કરશે. તે ગરીબીનો નાશ કરશે. મિત્રો, આ પ્રથા હજુ પણ રાજાઓ, સમ્રાટો, મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે છે અને તેઓ હંમેશા ફળ મેળવે છે. આ ચૈત્ર નવરાત્રિને પસાર થવા ન દો. આ ચૈત્ર નવરાત્રિ તમારા જીવનની સૌથી ભવ્ય નવરાત્રિ હશે. મિત્રો, ચૈત્ર નવરાત્રિ સૌથી મહત્વપૂર્ણ નવરાત્રિ છે. તે આપણા હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ નવરાત્રિ છે. કારણ કે આ નવરાત્રિ દરમિયાન માતા દેવી પોતે સોનાના રથ પર સવાર થઈને પૃથ્વી પર આવી રહી છે. અને આ તકને હાથમાંથી ન જવા દો. હું જાણું છું કે તમે તમારા જીવનમાં દેવાથી ખૂબ જ પરેશાન છો. ઘરમાં રોજ ઝઘડા અને દલીલો થાય છે. તમે જે ઈચ્છો છો તે આવે છે અને પાછી જાય છે. તમે વર્ષોથી જે કામ કર્યું છે તે આખરે પૂર્ણ થાય છે, ફક્ત અવરોધ અને અવરોધ માટે. તમારી વર્ષોની મહેનત વ્યર્થ જાય છે. તમને ઘરમાં શાંતિ મળતી નથી કે બહાર શાંતિ મળતી નથી. તમે રાત્રે તમારી ઊંઘ ગુમાવી દીધી છે. વર્ષોથી તમારું મન ખાલી છે. તે હવે રહ્યું નથી. તમારું મન તમામ પ્રકારના તણાવ અને ચિંતાઓથી ભરેલું છે. તમે તમારા પરિવાર માટે, તેમને ખવડાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છો. પણ એ જ લોકો તમને સમજતા નથી. તેઓ તમારું અપમાન કરે છે. તેઓ તમારી મહેનતનું મૂલ્ય ઓળખતા નથી. પણ મિત્રો, બસ.
પહેલા તમારો શનિ તમને રડાવી રહ્યો હતો. રાહુ તમારા પર વિનાશ કરી રહ્યો હતો. તમારી કુંડળીના બધા 9 ગ્રહો વિરુદ્ધ દિશામાં હતા. પણ હવે સમય બદલાઈ ગયો છે અને આ ચૈત્ર નવરાત્રિમાં શનિ પણ તમારી બાજુમાં આવી ગયો છે. રાહુ પણ તમારી બાજુમાં છે અને મિત્રો, તમને 9 દેવીઓનો પણ ટેકો મળી રહ્યો છે. તેથી તમારા જીવનમાં દરેક સંકટ, દરેક દુઃખ, દરેક પીડા દૂર થશે અને દેવી પોતે તમારા જીવનને સ્વર્ગમાં પરિવર્તિત કરશે. તમે એ પણ જોયું હશે કે ઘણા લોકો એવા છે જે બિલકુલ મહેનત કરતા નથી છતાં પણ તેમના જીવનમાં ઘણા પૈસા આવે છે, પરંતુ તમે જ છો જે દિવસરાત મહેનત કરી રહ્યા છો. તમે છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા છો. તમે અડગ છો, પરંતુ છતાં પણ તમને જે પરિણામ મળવું જોઈએ તે મળી રહ્યું નથી. તમે ખૂબ મહેનત કરી પણ કોઈ પરિણામ ન મળ્યું કારણ કે દેવી લક્ષ્મી તમારા હાથમાં બેઠી નહોતી. મૃત્યુનો પડછાયો તમારા પર હતો. ગરીબી તમારા પર હતી. તમારા ઘરમાં નકારાત્મકતા હતી જેણે તમને કેદમાં રાખ્યા હતા. હવે મને કહો, તમારી સાથે આટલી બધી ખોટી ઘટનાઓ થઈ રહી છે, ત્યારે દેવી લક્ષ્મી તમારા ઘરમાં કેવી રીતે આવશે? સંપત્તિ, સમૃદ્ધિ અને ખુશી કેવી રીતે લાવશે? તે થઈ શકતું નથી. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમે તમારા જીવનમાંથી આ બધી વસ્તુઓને દૂર કરશો. ગરીબી, અલક્ષ્મી, નકારાત્મક શક્તિઓ અને આત્માઓને દૂર કરીને તમે તમારા જીવનમાં લક્ષ્મીનું આગમન જોશો. તમને માતા દેવી, નવદેવીઓ અને કુબેર દેવના આશીર્વાદ પ્રાપ્ત થશે અને પછી તમે પણ જોશો કે તમે થોડી મહેનતથી કેવી રીતે ઘણા પૈસા કમાવવાનું શરૂ કરશો. મિત્રો, જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છતા હો તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો. મારા પ્રયત્નોનો આભાર માનવા માટે કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને ટિપ્પણીઓમાં 3 વખત જય માતા દી લખો. તમારા બધા દુઃખ અને પીડા દૂર થઈ જશે. તમને તમારા આખા જીવન માટે જીવનસાથી મળશે, જે તમને ખરેખર પ્રેમ કરશે, કોઈ પણ શરત વગર, કોઈ પણ માંગણી વગર, અને તમારામાં પોતાનું જીવન રેડશે. મિત્રો, આ ચૈત્ર નવરાત્રિમાં એક વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે જેના પગ સ્વયં દેવી લક્ષ્મીના પગ જેવા છે. તે વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશતાની સાથે જ સમજો કે તમારું જીવન બચી જશે. દેવી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે. દેવી લક્ષ્મી તમારા જીવનમાં નિવાસ કરશે. તે નાની છોકરી, સ્ત્રીના રૂપમાં હોઈ શકે છે. તે સ્ત્રીના રૂપમાં હોઈ શકે છે. દેવી માતા કોઈપણ સ્વરૂપમાં આવે છે. પછી ભલે તે ગરીબ સ્ત્રી હોય, ભિખારી હોય, ગાય હોય કે સાપ પણ હોય. દેવી માતા કોઈપણ સ્વરૂપમાં તમારા ઘરે આવશે, તમને દર્શન આપશે અને ચાલ્યા જશે. તે તમારા ઘરની ગરીબીનો નાશ કરશે અને ચાલ્યા જશે. પરંતુ તમારે પણ સાવચેત રહેવું જોઈએ. કોઈ ભૂલ ન કરો. આજે તમારા ઘરમાંથી બધી નકારાત્મક વસ્તુઓ દૂર કરો કારણ કે આ ચૈત્ર નવરાત્રિ છે. દેવી માતા ચોક્કસપણે તમારા ઘરમાં આવશે. તેથી પહેલા તમારા ઘરના મુખ્ય દરવાજાને એટલી સારી રીતે શુદ્ધ કરો કે દેવી માતા તમને રોકે નહીં. તેને તમારા પર ન આવવા દો. તમારા ઘરના દરવાજા પર ગંગા પાણી છાંટો. તમારા દરવાજાને સારી રીતે ધોઈ લો. મુખ્ય પ્રવેશદ્વાર પર કચરો ન રાખો. તમારા ઘરના દરવાજાને સાફ રાખો. પ્રવેશદ્વાર પર દરરોજ દીવો પ્રગટાવો અને જો શક્ય હોય તો દેવી દુર્ગા તમારી સાથે રહે તે માટે એક નાની રંગોળી દોરો. જ્યારે દેવી દુર્ગા અંદર આવે છે ત્યારે અંદરની દરેક વસ્તુ શુદ્ધ હોવી જોઈએ. તમારા ઘરમાંથી બધી નકારાત્મક વસ્તુઓ દૂર કરો. જેમ કે તૂટેલી સાવરણી, તૂટેલા કાચ, ગંદા કપડાં અને જ્યાં તમે ભગવાનની પૂજા કરો છો તે પ્રાર્થના ખંડ પણ. વર્ષોથી પડેલી બધી નકામી વસ્તુઓ દૂર કરો.
જો ઘરમાં કોઈ તૂટેલી વસ્તુઓ હોય, જેમ કે ઘડિયાળો અથવા અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, તો તેનું સમારકામ કરાવો. આનું કારણ એ છે કે દેવી દુર્ગાને આ વસ્તુઓ પસંદ નથી અને આ વસ્તુઓ જ ઘરમાં નકારાત્મકતા લાવે છે. જ્યારે આ વસ્તુઓ દૂર કરવામાં આવે છે, ત્યારે દેવી દુર્ગા પ્રવેશ કરશે, નહીં તો તે પ્રવેશ કરશે નહીં. તો મિત્રો, મેં કેટલીક સાવચેતીઓ જણાવી છે. હવે મુખ્ય વાત એ છે કે ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે તમારે તમારા ખિસ્સામાં શું રાખવું જોઈએ. નવ દેવીઓની શક્તિઓ ધરાવતી તે બે વસ્તુઓ કઈ છે? જો તમે તેને તમારા ખિસ્સામાં રાખશો, તો તમારું જીવન સ્વર્ગ કરતાં પણ વધુ સારું બની જશે. તમને સંપત્તિ, સમૃદ્ધિ અને ખુશી મળશે. તો તે વસ્તુઓ શું છે? હું આ વિડિયોમાં બધી વિગતો આપીશ. હું જાણું છું કે તમારામાંથી ઘણા દેવાથી પીડાઈ રહ્યા છે, તેથી આજે હું દેવાથી પીડાઈ રહેલા લોકો માટે એક અનોખી સલાહ શેર કરીશ. હા, જેઓ દેવાથી પીડાઈ રહ્યા છે તેઓએ આ ચૈત્ર નવરાત્રિમાં પોતાના ખિસ્સામાં એક નાની વસ્તુ રાખવી જોઈએ. દેવું લાખોનું હોય કે કરોડોનું, તેનાથી કોઈ ફરક પડતો નથી. માતા દુર્ગા તમારા જીવનનું બધું દેવું દૂર કરશે. દેવું ગમે તેટલું મોટું હોય, તે ચોક્કસપણે દૂર થશે. ગયા વર્ષે એક માણસે મારા દ્વારા સૂચવવામાં આવેલી એક નાની વસ્તુ તેના ખિસ્સામાં રાખી હતી. આજે તે કરોડોના દેવાથી મુક્ત છે અને તેની પાસે બંગલો, કાર અને બીજું બધું છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય, તો તમે તેનાથી સાજા થઈ જશો. હું તેના માટે એક અલગ વાત શેર કરીશ. તે દેવી માતા સાથે સંબંધિત છે, જેને તમારે તમારા ખિસ્સામાં રાખવાની જરૂર છે. તમારે હોસ્પિટલમાં જવાની પણ જરૂર રહેશે નહીં. તમારા રિપોર્ટ્સ સામાન્ય પાછા આવશે. ડોક્ટર પણ આશ્ચર્યચકિત થશે કે આ કેવી રીતે થયું. ફક્ત તેમને કહો કે આ બધું દેવી માતાની કૃપાથી થયું છે. મિત્રો, હું કંઈક એવું શેર કરીશ જે તમારી બીમારીઓને મટાડશે. ત્રીજું, હું ટૂંક સમયમાં લગ્ન કરવા વિશે વાત કરીશ. જો તમે વર્ષોથી લગ્ન કરી શક્યા નથી, તો ચૈત્ર નવરાત્રિ એ લખવાનો સમય છે અને તમને તમારા જીવનસાથી મળશે. જો તમે જેને પ્રેમ કરો છો તેના સાથે લગ્ન કરવામાં મુશ્કેલીઓ અથવા અવરોધોનો સામનો કરી રહ્યા છો, તો તે દૂર થશે. તે વ્યક્તિ તમને પ્રેમ કરશે, તમારી સાથે લગ્ન કરશે અને તમને એક જીવનસાથી મળશે જે તમને 7 જીવન સુધી ટેકો આપશે, અને તે પણ નિઃસ્વાર્થપણે. ઉપરાંત, જો તમને ઘણા પૈસા જોઈએ છે, તો તમે ગરીબીમાં જીવી રહ્યા છો અને તમે બધું જ મેળવવા માંગો છો, બંગલો, કાર વગેરે, કારણ કે પૈસા જ વ્યક્તિના જીવનમાં ખુશી લાવે છે. પૈસા દરેક સંબંધ ખરીદી શકે છે. તમે ઘણીવાર લોકોને આ કહેતા સાંભળ્યા હશે. તો મિત્રો, આ બિલકુલ સાચું છે. જ્યારે આપણી પાસે પૈસા હોય છે, ત્યારે અજાણ્યા પણ આપણા પોતાના બની જાય છે. હા, ઘણા લોકો પૈસા હોવાને કારણે પોતાનો જીવ બલિદાન આપવા તૈયાર હોય છે. પરંતુ જો એ જ લોકો પાસે પૈસા ન હોય, તો તેઓ પોતાના સંબંધોનો પણ ત્યાગ કરે છે. લોહીના સંબંધો પણ આપણને દગો આપે છે કારણ કે બધું જ પૈસાનો ભ્રમ છે અને આ કળિયુગમાં પૈસા અસ્તિત્વ માટે જરૂરી છે. પૈસા પણ ખુશી ખરીદી શકે છે. અને મિત્રો, આ એક કઠોર સત્ય છે, પણ તે સાચું છે. એટલા માટે પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આજે, જેઓ અયોગ્ય છે, જે કંઈ કરતા નથી, જે લાયક નથી, તેમની પાસે પણ ઘણા પૈસા છે. તેઓ પણ કંઈક ને કંઈક કરીને ઘણા પૈસા કમાય છે, પરંતુ તમે લાયક છો. તમે ખૂબ મહેનત કરો છો, છતાં તમારી પાસે પૈસા નથી. તો કેમ નહીં? કારણ કે તમારા હાથમાં દેવી લક્ષ્મી નથી.
તેથી આજે હું તમને એ પણ જણાવીશ કે તમારા ખિસ્સામાં શું રાખવું જેથી તમે ઘણા પૈસા કમાઈ શકો. ઓછા પ્રયત્નોથી પૈસા કમાઓ. ધનના દેવતા દેવી લક્ષ્મી અને કુબેર તે વસ્તુમાં રહે છે. તેથી તમારે તે રહસ્ય તમારા ખિસ્સામાં રાખવું જોઈએ, કારણ કે રાજાઓ, સમ્રાટો અને મોટા ઉદ્યોગપતિઓ આગળ મિત્રો એવી વસ્તુ છે જેની ખૂબ જ જરૂર છે. તમારે ઘરમાં શાંતિ અને સુલેહ શાંતિ જોઈએ છે. તમારે મનની શાંતિ જોઈએ છે. તમારે તણાવથી મુક્ત રહેવું છે. કારણ કે જો કોઈ વ્યક્તિના ખિસ્સામાં લાખો હોય, તેના ખાતામાં લાખો હોય અને ઘરમાં ઘણી બધી સંપત્તિ હોય, જો તે માનસિક રીતે શાંત ન હોય, જો ઘરમાં ઝઘડા અને દલીલો હોય અને તેના મનમાં તમામ પ્રકારની મૂંઝવણ હોય, તો તે સંપત્તિ પણ અર્થહીન બની જાય છે. કારણ કે જો કોઈ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ ન હોય તો કંઈ મહત્વનું નથી. તેથી માનસિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે આને તમારા ખિસ્સામાં રાખો છો, ત્યારે તમારા ઘરનો બધો તણાવ અને મૂંઝવણ દૂર થઈ જશે. તમે વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમે રાત્રે સૂઈ જશો, તમારા મનમાં રહેલી અરાજકતા દૂર થઈ જશે અને તમારું મન એટલું સારી રીતે કામ કરશે કે તમે જ્યાં પણ જાઓ ત્યાં બધા તમારી તરફ ખેંચાઈ જશે. કારણ કે હું જાણું છું કે તમને ખૂબ ગુસ્સો આવી રહ્યો છે. તમને આ બધામાંથી રાહત મળશે. તો ચાલો એક પછી એક આ બાબતો તરફ આગળ વધીએ. ખૂબ ધ્યાનથી સાંભળો. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે અને હું તેને ફરીથી પુનરાવર્તન કરી રહ્યો છું. જો તમને ગમ્યું હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને દેવી માતાના આશીર્વાદ મેળવો. જો તમે ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને તમારા ઘરે આમંત્રિત કરવા માંગતા હો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો કૃપા કરીને નીચે એક ટિપ્પણી મૂકો અને અમને જણાવો કે તમે શું રાહ જોઈ રહ્યા છો. ચાલો વિડિયો શરૂ કરીએ અને મિત્રો, હું ફરીથી પુનરાવર્તન કરી રહ્યો છું, આખો વિડિયો જુઓ, તેને અધવચ્ચે જોશો નહીં. ફક્ત યાદ રાખો, હું જે વસ્તુઓ શેર કરવા જઈ રહ્યો છું તે અત્યંત ગુપ્ત છે. જ્યારે તમે તેને તમારા ખિસ્સામાં રાખો છો, ત્યારે કોઈને જણાવશો નહીં. તમારા મિત્રો કે પડોશીઓને જણાવશો નહીં. કારણ કે જે ક્ષણે તમે તેમના વિશે મોટો સોદો કરશો, ત્યારે દેવી માતાની આ ચમત્કારિક શક્તિ કામ કરવાનું બંધ કરી દેશે. શાંતિથી કરો અને રાતોરાત તમારું નસીબ બદલાતા જુઓ. પહેલી સમસ્યા લાખો અને કરોડો દેવાનો બોજ છે. મિત્રો, હું જાણું છું કે દેવું વ્યક્તિને અંદરથી ઉધઈની જેમ કેવી રીતે ખાય છે. લેણદારોના ટોણા, ફોનની રિંગ અને લોકોના અપમાન વ્યક્તિને સૂવા દેતા નથી. તેને એક કોરા કાગળ પર લખી લો. ફટકડી અને લવિંગના આ ચમત્કારિક મિશ્રણને તમારા પર હલકવા દો. તે રાહુ અને શનિના નકારાત્મક પ્રભાવને શોષી લેશે જેણે તમને દેવાદાર બનાવ્યા છે. તમે જાતે જોશો કે અચાનક અટકેલા પૈસા આવશે. વ્યવસાયમાં નફો એટલો બધો થશે કે તે લાખો અને કરોડો દેવા થોડી વારમાં અદૃશ્ય થઈ જશે. લેણદારો પોતે હાથ જોડીને તમારી સામે ઊભા રહેશે. બીજી સૌથી મોટી સમસ્યા ગંભીર બીમારીઓ છે. પૈસા આવી શકે છે, પરંતુ જો શરીર પથારીવશ હોય તો તે કરોડો ડોલરના બંગલોનો શું ફાયદો? આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે, ત્યારે સૌથી સારા સંબંધીઓ અને મિત્રો પણ તેમને છોડી દે છે. હોસ્પિટલના બિલ ચૂકવવા માટે ઘરો વેચાઈ જાય છે. જો તમારા પરિવારમાં કોઈ બીમારી હોય જેનું નિદાન ડોક્ટરો કરી શકતા નથી અને દવાઓ કામ કરતી નથી, તો ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં આ બીજી વસ્તુ તમારા ખિસ્સામાં રાખો. તમારે ગોમતી ચક્ર પ્રાપ્ત કરવું જોઈએ. મિત્રો, આ કોઈ સામાન્ય પથ્થર નથી.
તે સુદર્શન ચક્રનો ટુકડો છે અને દેવી લક્ષ્મીનું પ્રતીક છે. ચૈત્ર નવરાત્રિના 8મા કે 9મા દિવસે આ ગોમતી ચક્રને ગંગાના પાણીથી ધોઈ લો, તેને દેવી માતાની શાશ્વત જ્યોત પર 7 વખત ફેરવો અને પછી તેને સફેદ કપડામાં લપેટી દો. તેને હંમેશા તમારા ખિસ્સામાં રાખો અથવા બીમાર વ્યક્તિના ઓશિકા નીચે રાખો. ગઈકાલ સુધી ઝેર જેવી લાગતી ડોક્ટરોની દવાઓ અમૃત તરીકે કામ કરવાનું શરૂ કરશે. તમારા શરીરમાં એક સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થશે જે સૌથી ગંભીર બીમારીઓ, ખરાબ નજર અને કાળા જાદુને પણ બહાર કાઢશે. તમારા રિપોર્ટ્સ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ જશે, આશ્ચર્ય પામશે કે આ ચમત્કાર કેવી રીતે થયો. પછી તમે હસશો અને કહેશો, આ મારી માતા ભવાનીનો ચમત્કાર છે. ત્રીજી સમસ્યા ઇચ્છિત પ્રેમ અને વહેલા લગ્નની છે. મારા ઘણા યુવાન મિત્રો વર્ષોથી ઝંખી રહ્યા છે કારણ કે તેઓ જેને ખરેખર પ્રેમ કરે છે તે તેમની સાથે છેતરપિંડી કરે છે અથવા તેમના પરિવારો સંમત નથી. લગ્નના પ્રસ્તાવ આવે છે, પરંતુ તે અંતિમ સ્વરૂપ મેળવે તે પહેલાં જ વસ્તુઓ તૂટી જાય છે. ઉંમર પસાર થઈ રહી છે અને સમાજ તેમને ટોણા મારી રહ્યો છે. તો મિત્રો, રડવાનું બંધ કરો, કારણ કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી માતાનું કાત્યાયની સ્વરૂપ તમારા પ્રેમ અને લગ્ન માટે તક બનાવવા માટે આવી રહ્યું છે. તમારે શું કરવાનું છે? 2 લીલી એલચી અને પીળી હળદરનો આખો ગઠ્ઠો લો. તેમને